નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। વજન ઓછું કરવા માટે અથવા તો ફિટ રહેવા માટે રાત્રે ભોજન કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ એક મોટો પ્રશ્ન છે અને ઘણા બધા લોકો એવું કહેવું છે કે રાત્રે ભોજન ના કરવું જોઈએ। તો ઓફિસલી રાત્રે ભોજન ના કરવું જોઈએ, પણ સાંજે તમે ભોજન લઈ શકો છો। સાંજે એટલે કે 5 થી 6 ની વચ્ચે જો તમે ભોજન લો છો તો એ તમને ફાયદો કરે છે, એનાથી તમને નુકસાન થતું નથી। અને સાંજે 5 થી 6 માં તમારું જો ભોજન થઈ જાય છે તો એના લીધે તમને ઘણા બધા ફાયદા થાય છે અને વજન ઓછું કરવામાં પણ તમને ઘણી બધી હેલ્પ મળી જાય છે। તો ખરેખર સાંજે 5 થી 6 માં ભોજન કરવાથી આપણને શું ફાયદા થાય છે અને સાંજે 5 થી 6 માં ભોજન આપણે શું લેવું જોઈએ એ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને હા, મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને અવનવા વિડીયોની હેલ્થ નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે અને તમારો ખૂબ સારો પ્રેમ મને મળતો રહે, જેથી હું તમારી માટે અવનવા વિડીયો લઈને આવતી રહું। તો સાંજે 5 વાગે ભોજન કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। સાંજે 5 વાગે ભોજન કરીએ છીએ તો એ જે આપણે ભોજનમાં ખોરાક લીધો છે એનો સંપૂર્ણ બેનિફિટ આપણી બોડીને મળે છે અને પૂરેપૂરી આપણને હેલ્પ મળી જાય છે, એ પૂરેપૂરું ન્યુટ્રિશન રૂપે આપણને મળે છે। પણ રાત્રે ભોજન કરીએ છીએ તો એ આપણને જે પ્રમાણે વિટામિન્સ, મિનરલ્સ મળવા જોઈએ એ પ્રમાણે મળતા નથી અને રાત્રે તમે ભોજન કરો છો તો એનાથી ઘણા બધા નુકસાન થાય છે, પણ જો સાંજે 5 થી 6 માં તમે ભોજન લઈ લો છો તો એનાથી તમને રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને સવારમાં તમે બિલકુલ રિલેક્સ મૂડમાં ઉઠો છો અને સવારે વહેલા ઉઠવાથી તમે સાંજે પણ હળવાશ અનુભવો છો, રાત્રે પણ તમે ખુશ રહો છો અને રાત્રે પણ તમને ઊંઘ ઝડપથી આવી જાય છે। અને સાંજે 5 થી 6 માં જો તમે ભોજન કરી લો છો તો એનાથી તમારી કેલરી પણ સારી રીતે બંધ થઈ જાય છે અને વજન વધતું નથી અને સાથે સાથે તમે જે કંઈ પણ ખાઓ છો એ યોગ્ય માત્રામાં ડાયજેસ્ટ થઈ જાય છે, કેમ કે તમને જમવા અને ઊંઘવા વચ્ચે ઘણો બધો સમય મળી જાય છે। અને મોસ્ટલી કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે રાત્રિનું ભોજન અવોઇડ કરવું જોઈએ। રાત્રે આપણે ભોજન કરીએ છીએ એના લીધે આપણા શરીરમાં ફેટનું લેવલ વધતું જાય છે અને કોલેસ્ટ્રોલનો આપણને પ્રોબ્લેમ આવે છે અને ડાયજેશનનો તો ઘણો મોટો પ્રોબ્લેમ આવી જાય છે। તો ખરેખર આપણે ડાયજેશનને સોલ્વ કરવું હોય તો આપણે સાંજે ભોજન લેવાનું શરૂ કરવું જોઈએ। સાંજે 5 થી 6 માં તમે ભોજન લઈ શકો છો। રાત્રે મોડા ભોજન લેવાથી આપણને નુકસાન જ જાય છે, હાર્ટ રિલેટેડ ઇસ્યુ આવે છે અને એ સાથે જ બીજા ઘણા બધા પ્રોબ્લેમો પણ આપણા શરીરમાં આવતા હોય છે। અને સાંજે આપણે ભોજન લઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર બ્લડ સુગર જે છે એ નોર્મલ રહે છે, બ્લડ સુગરથી આપણે બચી જઈએ છીએ, સુગર જલ્દી સ્પાઇક્સ થતું નથી અને સાંજે ભોજન કરવાથી આપણને ઘણો બધો ટાઈમ મળી જાય છે, જે આપણા માટે ખરેખર હેલ્પફુલ હોય છે। ખરેખર આપણે લાઈફ ટાઈમ ફિટ રહેવું હોય, હેલ્ધી રહેવું હોય તો સાંજના ભોજન ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે। રાત્રિનું ભોજન આપણે ટાળવું જોઈએ, કેમ કે આજની લાઈફસ્ટાઈલ એટલી બધી ડિફરન્ટ થઈ ગઈ છે, એટલી બધી બિઝી થઈ ગઈ છે કે રાત્રે ભોજન મોટા ભાગના લોકો 9 વાગે, 10 વાગે, 11 વાગે લેતા હોય છે। તો આ ભોજન ખરેખર આપણા શરીરમાં જઈ અને એ નુકસાન જ પહોંચાડે છે। ખરેખર આપણે ફિટ રહેવું હોય, હેલ્ધી રહેવું હોય તો આપણે સાંજે 5 થી 6 માં ભોજન કરીશું તો આપણને એનો ફાયદો થશે। અને જો રાત્રે જમવામાં મોડું થતું હોય તો પછી આપણે લિક્વિડ ફોર્મ પણ લઈ શકીએ છીએ। લિક્વિડ ફોર્મમાં તમે લેશો તો એનાથી તમને વધારે પ્રોબ્લેમ આવવાનો નથી, પણ જો સાંજે આપણે બને તો વહેલા ભોજન કરીશું તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। અને જૈન ધર્મમાં પણ એમાં એ લોકોને સજેશન આપવામાં આવેલું છે, એમાં એમના ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે રાત્રિનું ભોજન જે છે એ અવોઇડ કરવું જોઈએ। ભોજન સૂરજ ડૂબે એ પહેલાં લઈ લેવું જોઈએ અને મોટાભાગના લોકો સૂરજ ડૂબે એ પહેલાં ભોજન લઈ લે છે, તો એમનું સ્વાસ્થ્ય, એમની ફિટનેસ જો તમે ખરેખર જોશો તો તમને ખ્યાલ આવશે કે એમની ફિટનેસ અને જે સ્વાસ્થ્ય છે એ કેવું સરસ છે। અને જો આપણે ફિટ રહેવું, હેલ્ધી રહેવું હોય અને આપણે સાંજે 5 થી 6 માં ભોજન લેતા હોઈએ તો એ ભોજન પણ આપણું હેલ્ધી હોવું જોઈએ, નહીં કે એ સાંજના ભોજનમાં આપણે કંઈ મસાલેદાર, સ્પાઇસી, ઓઇલી વસ્તુઓ ખાઈશું તો આપણને નુકસાન જ થવાનું છે।
પણ આપણે હેલ્ધી ફૂડનું ઓપ્શન રાખીશું. અને જો ખરેખર તમે વજન ઓછું કરવા માટે સાંજનું ભોજન છોડી દેતા હો અથવા તો સાંજનું ભોજન વહેલા લેતા હો તો એના માટે એની સાથે સાથે તમારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને સલાડ અને સાથે સાથે કસરતને પણ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે કે તમારી લાઈફસ્ટાઈલ ઉપર તમારે વર્ક કરવાની જરૂર છે, ત્યારે જ તમારું વજન ઓછું થશે. અને આ બધા જ વસ્તુની અંદર જો તમારે હેલ્પ જોઈતી હોય કે સાંજે જમવામાં આપણે શું લઈએ, સાંજે કેટલા વાગે જમવું જોઈએ, જમવામાં શું બનાવીએ તો આપણને વધારે ઇફેક્ટિવ થશે અને આપણું વજન ઓછું થશે, એના માટેની માહિતી તમારે જોઈતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને વધારે માહિતી માટે અથવા તો વેટ લોસ પ્રોસેસને ઝડપી બનાવવા માટે, વજન ઓછું કરવા માટે અથવા તો બીજા કોઈ હેલ્થ ઇસ્યુમાંથી બહાર નીકળવું હોય તો એના માટે તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. 1-to-1 બુકની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.